આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વલસાડ એલસીબીએ ટેમ્પોમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતા 1872 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો. વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વલસાડ એલસીબીની ટીમને સૂચના અપાઈ હતી. વલસાડ એલસીબીના વીબી બારડના નેતૃત્વ હેઠળ વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસથી એક ટેમ્પો નંબર GJ27 TT 9260માં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો ચાલક જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે યુપીએલ બ્રિજ પાસે ટેમ્પોની વોચ ગોઠવી ઊભી હતી. જે દરમિયાન સેલવાસ તરફથી આવતો બાતમીવાળો ટેમ્પો યુપીએલ બ્રિજ પાસે પહોંચતા વલસાડ એલસીબીની ટીમે ટેમ્પોને અટકાવી તેમાં ચેક કરતા ટેમ્પોના ફાલકામાં 100 પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં 123 પેટીમાં કુલ 1872 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે ટેમ્પો ચાલક શ્રી રામ માનારામ ચૌધરીની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.